નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે કોમેન્ટ હતી કે તમારે જે લગ્ન પ્રસંગમાં સાધુ રોટલી બને એની રેસીપી આપજો. તો આ વખતે અમારે 100 માણસની સાધુ રોટલી બનાવવાની હતી. તો એના માટે આપણે સાધુ રોટલી બનાવી છે. 100-125 માણસો થઈ જાય એટલી 7 કિલા લોટની સાધુ રોટલી બનાવી છે. તો આ રોટલીને આપણે ફૂલ પ્રોસેસ બતાવી છે. તમારે કોઈ પ્રસંગ હોય અથવા તમે ઘરે ટ્રાય કરીને સાધુ રોટલી બનાવજો. એના માટે આપણે 7 કિલો ઘઉંનો લોટ લઈ લીધો છે. જે ઘઉં આપણે દળાવીને શક્કીએથી લઈએ એ સારો લોટ જ લેવાનો. 7 કિલો લોટ લીધો છે. હવે આપણે લોટ બાંધવાની ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ. આમાં કોઈ મૂણ નહીં દેતા, ડાયરેક્ટ મીઠું ને પાણી નાખીએ. તો પહેલાં મીઠું નાખી દીધું છે. 50 ગ્રામ જેવું નમક નાખ્યું છે. નમક નાખી અને હવે પાણી નાખી દઈએ. બેનો લોટ બાંધે છે, જેમ જરૂર પડશે એમ પાણી નાખતા જાય. તો અત્યારે 3 લીટર જેવું પાણી નાખ્યું છે. હવે લોટ બાંધતા જાય છે. આ સાધુ રોટલીનો લોટ બાંધે છે. એમાં લોટ લીધો છે 7 કિલો અને પછી પાણી નાખ્યું છે અને નમક નાખ્યું છે. સ્વાદ અનુસાર નમક નાખી દીધું અને હવે લોટ બાંધી દે છે. પછી જ્યારે તેલનો ઉપયોગ જ્યારે વચ્ચે પડ બનાવશે એમાં બનાવશે. તો આપણે આગળ બતાવશું કેવી રીતે તેલનો ઉપયોગ કરે. બહુ ઢીલો નહીં કરવાનો, માપનો રાખવાનો. મને ઢીલો નહીં ખાવતો, નાસ્તા ના ખાવાનો. રોટલી ખબર હોય. સાધુ રોટલીનો લોટ બાંધવાની ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ. તમે આવી રીતે બાંધીને પહેલાં ઘરે થોડી રોટલી બનાવીને ટ્રાય કરી લેવાની. જો આવી રીતે પાણી નાખી અને પહેલાં બધો લોટ મિક્સ કરી દેવાનો અને પછી લોટના 2 કિલોના પીંડા કરી નાખવાના, 2 કિલોના. અને પછી જરૂરિયાત મુજબ પાણી નાખતું જવાનું. આવી રીતે સાધુ રોટલીનો લોટ થોડો કડક રાખવાનો, હાવ ઢીલો નહીં બાંધવાનો. અને ઘઉંનો લોટ બાંધ્યા પછી થોડો ઢીલો થઈ જાય એટલે થોડો લોટ ટાઈટ રાખી અને બાંધી દેવાનો. આવી રીતે બેનો લોટ બાંધે છે. આમાંથી આપણે 7 કિલો લોટ બાંધ્યો છે એટલે 100-125 માણસો સાધુ રોટલી ખાઈ લે છે. અને આપણે આની હારે પૂરી નથી, ખાલી એક રોટલી જ છે અને દાળ ભાત ભજીયા છે. તો એક મીઠાઈ છે. આવી રીતે આપણે 125 માણસનું જમવાનું બનાવવાનું છે. એમાં સાધુ રોટલી બનાવવાની છે એટલે કમ્પ્લેટ એટલો લોટ થઈ જાય. તમારે કોઈ નાનો પ્રસંગ હોય, 50 માણસો હોય તો 3 કિલા લોટ બાંધવાનો. અને ઘરે 1-2 વાર પહેલાં સેમ્પલ બનાવી લેવાનું. જો વ્યવસ્થિત સાધુ રોટલી બને તો જ બનાવું, કારણ કે આમાં જે સાધુ રોટલીની સ્પેશિયલ બેનો કારીગર આવે છે. એમને આમાં એક જ કલર આવે ને? ના ના, બધા કલર આવે. એમ નહીં કે તો આવીને કિલો ચાલશે ને? હા, જોઈ લો મારો. જો તમારી બસ કે બહુ ઢીલો હોય એટલું માપનું થોડું થોડું થઈ જશે હરખું.
હા અઢી કિલોનો લોટ બાંધ્યો છે કોણે હું તો મને ત્યાં મોટી પીંડ ગમે તો નાની પીંડું નહીં કરવાની તો મોટી પીંડ લઈ લો એક હારે કોઈ જગ્યાએ હું નહીં લોટ મેં નહીં બાંધ્યો હોય કોઈ પીના રસોડામાં બધામાં ભાઈ લોટથી ભાગો ફાંફામાં રાખી જાય પાછી જાય નહીં હું તો ચકલી બાયું છું તો દજમ મજૂર હોય લીલી આવી રીતે લોટ બાંધેલા 2-2 કિલોના પીંડા સાઈડમાં કરતા જાય છે બેનો 3 બેનો લોટ બાંધે છે અને એક માજી તૈયાર પીંડાને આવી રીતે મસળી નાખે ઉપરથી થોડું પીંડામાં તેલ લગાડી દેવાનું એટલે લોયા સરસ થઈ જાય અને આના મોટા લોયા કેવી રીતે બનાવે આપણે લોટ બંધાઈ જાય પછી આપણે બતાવીશું. રોટલી હારી બની પોલીસ ના હારી થાય ના પછી 5.5 રોટલી લેવાની ના કઈ ના થાય 5.5 પછી 10 કિલો લોટ બાંધી તરત જ રોટલી ના બે જાવ રોટલી ઘડવા સગળો કઈ નવરો થાય ને તો આપી દેવાનું કા આપણે 7 કિલો લોટ લીધો છે એ બધો બંધાઈ ગયો છે આવી રીતે. હવે આપણે રોટલી વણવાની તૈયારી કરી નાખીએ. લોટ બંધાઈ જાય પછી તમે ફટાફટ આ લોટની રોટલી બનાવી શકો. આમાં કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી, ફટાફટ બનાવી નાખશે. એના માટે એક મોટો સગડો લીધો છે અને આપણે ઘરે જે લોઢી મૂકીએ નાની લોખંડની તવી આવે એ મૂકી દેવાની સગડા ઉપર, એટલે મોટો તવો હોય એને ફરતો તાપ લાગે. આ મોટો એક તવો મૂકી દીધો છે સાદો રોટલીનો. હવે માસી 2 લોયા કરતા જાય. જો કેવી રીતે લોયા કરે તમારે કમ્પ્લેટ જોતું જવાનું. એવડો મોટો એક લોટનો લીધો છે અને એમાં આવી રીતે વચ્ચે લગાડતા જાય છે. આ માજીનું સ્પેશિયલ લોયા કરવાનું જ કામ આવે. તો તમે જોજો કે આવી રીતે એક લોયું કર્યું છે. જરૂરિયાત માપ સાઈઝ મુજબ માજી લોટ કરતા જાય છે અને વચ્ચે આવી રીતે મૂકતા જાય છે. આ વર્ષોથી માજી આવી રીતે સાદું રોટલી કરે છે. તમે જોતા જાજો કેવી રીતે લોયા કરે છે, કારણ કે બધું જોવું તો જ સાદું રોટલી કમ્પ્લીટ બને. એટલા માટે આપણે લોયા કેવી રીતે કરે એ પણ બતાવીએ છીએ. લોયા કરી 2 લોયા કર્યા છે અને લોયાની બંનેની ઉપર તેલ લગાડી દેશે. 2 ચમચ વ્યવસ્થિત તેલ લગાડી દેશે. તો આવી રીતે 2 ચમચ તેલ લગાડી થોડું વધારે અને ઉપર આ કોરો લોટ લગાડે છે
એટલે સાધુ રોટલી કમ્પ્લીટ ઉખડી જાય અને પછી હાથની મદદથી આવી રીતે આપણે જે રોટલા કરીએ એમ થોડા થોડા મોટા કરતા જાય છે. તો આવી રીતે લોયા બે કરી નાખ્યા અને કોઈની બુરાઈ નહીં કરવાની. આ રોટલી કેવી એટલી રીતે ખબર કરી પડે. એનો આપણે આગળ બુરાઈ નહીં ફૂલ કરવાની. વિડીયો બતાવીએ જવું હોય છીએ, તો જાઓને નકર ફૂલ પ્રોસેસ બતાવીએ કે આ રોટલી કેવી રીતે બનાવી છે. પછી પદમાં મારે થોડું વચ્ચે કામ આવી ગયું હતું પછી પદમાં ન હોય એટલે એટલે પદમાં નહીં કરવાની. ખોટાનું ખોટું બસ. આગળ કામમાં હતો. પણ આપણે જે પાછા લોયા કરીએ છીએ એમાંથી પાછા લોયા કરે અને રોટલી કેવી રીતે વણવી, કોઈ નામ કેવી રીતે શેકવી આપણે ફૂલ બતાવી દઈએ તમને એકવાર, એટલે તમને આઈડિયો આવી આપણે એને થાક પાડોશીમાં ક્યાં બગાડે. થોડી રોટલી બેનોએ બનાવી નાખી છે. પણ આપણે આગળ પેલી રોટલી સ્ટાર્ટિંગ કરે ત્યાંથી જ આપણે બતાવીએ છીએ કે કેવી રીતે રોટલી બને. આપણે આ રસોડું ખોડિયાર મંદિર નિકોલ ગામમાં બનાવેલું છે. આ મારા મિત્ર સુરેશભાઈ આવી ગયા છે સોનાની તપાસ કરવા. તો આવી રીતે માજી લોયા બનાવે છે. તો આ બેનો વર્ષોથી સાધુ રોટલી પૂરી આવું બધી રસોઈનું કામ કરે છે અને આમની સાધુ રોટલી ફેમસ છે. અમદાવાદ બાપુનગરથી આ બેનો આવે છે. તો આપણે એક ફૂલ પ્રોસેસનું સાધુ રોટલીનું કામ લઈ લઈએ. તો આવા રીતને બે લોયા કરી નાખ્યા છે અને વચ્ચે તેલ ને લોટ લગાડી દીધો છે. આવી રીતે એક બેન લોયા કરતા જાય, એક માજી, અને એક બેન જે આપણે મીઠાઈનું પતરું આવે એની ઉપર વણતા જાય છે. એક આખી રોટલી સાધુ રોટલી કેવી રીતે બને એને આગળ આપણે બતાવીએ છીએ. તો એના માટે બે લોયા બનાવી નાખે, લોયા કમ્પ્લીટ બનાવી નાખે. તો આ એવડા બે લોટના પીંડા લીધા છે. એમાં આપણે જો આવી રીતે લોયા બનાવવાના, માસી કેવી રીતે બનાવે છે એ જોઈ લ્યો તમે. ને આવી રીતે જ સાધુ રોટલીના લોયા બનાવવાના. તો બે લોયા બનાવી નાખ્યા છે આવી રીતે એક સરખા માપના. એક સરખા બે લોયા બનાવી અને બે લોયા ઉપર તેલ નગાડી દે અને એટલે આ બે સાધુ રોટલીના પડ બની જાય અને વચ્ચે તેલ ને લોટ લગાડેલા હશે તો ઉખડી જાય. ને આવી રીતે જો એના આંગળીથી થોડા થોડા ખાડા કરી નાખે છે એટલે રોટલી સારી બનતી હોય એવી કંઈક માસીની મોનોપોલી હશે. પણ સરસ ખાવાની મજા આવે એવી રોટલી બનાવે છે અને વચ્ચે લોટ લગાડી દીધો છે. તમે વિડીયોમાં ધ્યાનથી જોજો. અને હવે હાથથી આવી રીતે રોટલીના વણી નાખે છે હાથથી. અને બાજુમાં એક બેન આ પતરાની ઉપર જ, મીઠાઈના પતરાની ઉપર રોટલીને વણી નાખે છે. રોટલી કેવી રીતે વણવી ધ્યાનથી જોજો. આવી રીતે બેનો વણતા જાય છે. પેલા એક સાઈડથી વીણી છે. બંને પડ એક સરખા જ થાય છે અને ક્યાંય જાડી પતલી નથી થતી, એક સરખી રોટલી થાય છે. આવી રીતે ઉપરથી કોરો લોટ લગાડતા જાય છે. હવે રોટલીને ફેરવી નાખી બીજી સાઈડથી વણે છે. તો રોટલી બનવાની થાય પછી સાઈડ ફેરવવાની, ત્યાં સુધી એક સાઈડથી વણવાના. તાવડી મૂકી તોય પતલો. તો આવી રીતે કમ્પ્લીટ આ મીઠાઈનું પતરું બહુ મોટું હોય તો આખા પતરામાં થઈ જાય એવડી મસ્ત રોટલી વણી નાખી છે બેને. હવે તવામાં કેવી રીતે નાખે જોઈ લો. આવી રીતે તવામાં નાખી દીધી. તવામાં નાખવામાં વ્યવસ્થિત નખાઈ જવી જોઈએ. તો આવી રીતે હવે શેકે છે. એક પડ થોડું શેકાઈ જાય પછી જ ફેરવશે.
તો અત્યારે ગેસનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. બહુ ફાસ્ટ રાખશું તો નીચેનું પડ પહેલાં બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આવી રીતે ધીમા ગેસ ઉપર મીડિયમ ગેસ રાખવાનો. અને આપણે નીચે ઘરે જે રોટલી નાની શેકીએ એનો તવો ઓછમાં મૂકી દીધો છે, જે આપણે વિડીયોમાં વચ્ચે બતાવ્યું હતું. ડાયરેક્ટ મોટો તવો નહીં મૂકવાનો, વચ્ચે નાની લોઢી આવે એ લોખંડની એ મૂકવાની, એટલે તાપ ફરતો લાગે. જો આવી રીતે એક પળ એટલું શેકાઈ જવું જોઈએ, પછી ફેરવવાની. તો આ કેવી રીતે શેકે છે એનું આપણે ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ. બીજી સાઈડ આવી રીતે બીજું પણ શેકે છે, બીજું પણ એટલું શેકાઈ જાય પછી પાછી ફેરવી નાખવાની. તો કેવી રીતે સાધુ રોટલી શેકવી એ પણ જોવાનું છે. વ્યવસ્થિત શેકાય, બાકી મોટી રોટલી હોય તો કાચી પાકી રહી, એટલે સાધુ રોટલીમાં શેકવામાં ખાસ ધ્યાન રાખવું પડે. તો આવી રીતે શેકાઈ જાય બે સાઈડથી, પછી આવી રીતે બેવડી વાર દેવાની. એટલે આ બેવડી વારે એટલે વચ્ચેથી તવાનો ભાગ ગરમ હોય એટલે બંને કોરની સાઈડ આવે રોટલીની વ્યવસ્થિત શેકાઈ જાય. એટલે આવી રીતે બેવડી વારીને રોટલી શેકે છે બેનો, જોઈ લેજો. જ્યાં કાચી લાગે કેવી રીતે એવડી મોટી રોટલી શેકી નાખે. પછી આવી રીતે આ સમોસા ટાઈપ 4 વળી કરી નાખી છે. વ્યવસ્થિત જોરદાર રોટલી શેકાઈ ગઈ છે. એટલો ટાઈમ લાગે એટલે કમ્પ્લીટ શેકાઈ જશે, જે કાચી ના રહે. આપણે આખી સાધુ રોટલીના કેવી રીતે લોયા બનાવ્યા, કેવી રીતે વણી બેનોએ, અને કેવી રીતે શેકી એની કમ્પ્લીટ પ્રોસેસ બતાવી છે. આવી રીતે 4 વળી કરીને રોટલી કમ્પ્લીટ શેકતી જવાની. આ રોટલી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. એના પડ પણ જુદા ખાવા માંડી ગયા છે શેકવામાં. વચ્ચે જે કોરું લોટ ને તેલ ને લગાડ્યું છે એનાથી કમ્પ્લીટ શેકાઈ ગઈ છે. એવી મોટી રોટલી કમ્પ્લીટ શેકાઈ ગઈ. હવે આની ઉપર કેવી રીતે ઘી લગાડવું, પડ પહેલા પછી વચ્ચે બેનો ઘી લગાડી દઈ છે. એકદમ કુણી રોટલી રહી. આવી રીતે ઘી લગાડી દેવાનું ઉપર નીચે બંને સાઈડ. આવી રીતે જેમ શેકાતી જાય પડ જુદા ઉપરથી ઘી લગાડી દેવાનું. આમાં સાચું રોટલીમાં ઘી થોડું વધારે લગાડવાનું એટલે એકદમ કુણી રહી. આવી રીતે ઘી બરોબર. તો આવી રીતે આપણે 7 કિલા લોટની આ સાધુ રોટલી બનાવી નાખી છે. હવે એને કટિંગ કરી નાખીએ. તો સારો એક તવીથો લઈ લેવાનો અને એને આવી રીતે કટિંગ કરવાની. તમે જોઈ લો આવી રીતે આપણે ફૂલ કટિંગ બતાવીએ છીએ. કટિંગ કરી નાખીએ.
કાઉન્ટર તો અંદર ગોઠવી દીધા છે, પણ એક ડીશ તૈયાર કરી દેજો લો, માતાજી ત્યાં ધરી જઈજો. અહીંયા લેવા આવ્યા જઈશ. આય તમને કહું આને આપજો ઈ બે બાજુ મૂકી દે. હા ન્યાય મીજો. હા પાણી જાય એવું આમ જગ્યા કે આ શું છે, અહીંયા ગટર છે, જોવો તો. હા તો આજ પણ મોઢે મીજો આમ. જો ગ્લાસ આમાર્યા બકા વેણ લે, જો લે સ્ટીલ ના. સાસનું ક્યાં ગોઠવા છે? અંદર જ એ સાઈઝ નું અંદર. હાલો કેજો રેડી થાય. તો આવી રીતે આપણે 7 કિલા લોટની રોટલી, સાધુ રોટલી કમ્પ્લીટ બની ગઈ છે. અને આવી રીતે લોટ બાંધ્યો, કટિંગ કરી નાખી છે. સાધુ રોટલીનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલેમાં. જય માતાજી, બાપા સીતારામ.